हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा थोराळाना ऑनलाइन शिक्षण में आप सर्वेનું स्वागत है। धोरण 10 विषय गणित प्रकरण नंबर 3 द्विचल सुरेख समीकरण युग्म। मित्रों, आ पूर्वेना विडियोनी अंदर આપણે સ્વાધ્યાય 3.2 ના દાખલા 2 સુધી જોઈ ગયા હતા અને એમાં બીજા દાખલાનો ત્રીજો પેટા પ્રશ્ન આપને હોમવર્કમાં આપેલો હતો, आपे गण्यो हशे। हवे आजना विडियोनी अंदर आपणे जोईए दाखला नंबर 3। नीचेना सुरेख समीकरण युग्म सुसंगत है कि सुसंगत नहीं ते गुणोत्तर a1/a2 b1/b2 और c1/c2 की कीमत परथी नक्की करो। तो मित्रों, समीकरण युग्म सुसंगत क्यारे थाय अने क्यारे सुसंगत न थाय एना माटेनी नोंध आपणे याद करी लईए। तो જ્યારે a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2 એટલે કે જ્યારે અનન્ય ઉકેલ હોય ત્યારે સમીકરણ યુગ્મ सुसंगत होय छे। ए उपरांत ज्यारे a1/a2 इक्वल टू b1/b2 इक्वल टू c1/c2 एटले के अनंत उकेल होय अथवा तो रेखाओ छे ए संपाती रेखा आलेख मळे त्यारे समीकरण युग्म सुसंगत होय छे। परंतु ज्यारे a1/a2 इक्वल टू b1/b2 बट नॉट इक्वल टू c1/c2 એટલે કે આને ઉકેલ નથી, એટલે કે રેખાઓ છે સમાંતર રેખાઓ હોય ત્યારે સમીકરણ યુગ્મ છે એ સુસંગત નથી। માટે મિત્રો, જ્યારે રેખાઓ પરસ્પર એક બિંદુમાં છેદે એટલે કે અનન્ય ઉકેલ હોય તો સમીકરણ સુસંગત છે એમ કહેવાય, અનંત ઉકેલ હોય તો સમીકરણ યુગ્મ સુસંગત છે એમ કહેવાય। પરંતુ જો ઉકેલ ન મળે અને રેખાઓ સમાંતર હોય તો એ સમીકરણ યુગ્મ સુસંગત નથી એમ આપણે કહી શકીએ। તો હવે આ ત્રણેય બાબતોને ધ્યાનમાં રાખતા આપણે દાખલાઓના ઉકેલ મેળવીએ। तो ત્રીજા દાખલાનો પહેલો પેટા પ્રશ્ન 3x + 2y = 5 અને 2x - 3y = 7। तो मित्रों, आने જોઈએ, आने આપણે તો પેલા વ્યાપક સ્વરૂપની અંદર દર્શાવી દઈએ। તો 3x + 2y - 5 = 0। એ જ રીતે 2x - 3y - 7 = 0। હવે એના ઉપરથી એના સહગુણકો મેળવી દઈએ। a1 = 3, b1 = 2 અને c1 = -5। એ જ રીતે a2 = 2, b2 = -3 અને c2 = -7 મળે છે। હવે મિત્રો, આ ત્રણેય નોંધને ધ્યાનમાં રાખી અને આપણે સમીકરણ યુગ્મ સુસંગત છે કે નહીં એ નક્કી કરીએ। તો પહેલાં તો ગુણોત્તર લઈ લઈએ। a1/a2 અને b1/b2 તો શું મળે છે? a1/a2 એટલે 3/2
b1/b2 એટલે 2/3. તો આ બંને ગુણોત્તર સમાન નથી. એનો અર્થ એ થયો કે અહીંયા પહેલી શરતનું પાલન થાય છે, એટલે કે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ હોય છે. એની રેખાઓ દોરીએ તો પરસ્પર એક બિંદુમાં છેદે છે. માટે આપણે કહી શકીએ કે સમીકરણ યુગ્મ સુસંગત છે. એ જ રીતે બીજો પેટા પ્રશ્ન જોઈએ. 2x - 3y બરાબર 8 અને 4x - 6y બરાબર 9. મિત્રો આને વ્યાપક સ્વરૂપમાં દર્શાવી દઈએ તો 2x - 3y - 8 બરાબર 0 અને 4x - 6y - 9 બરાબર 0. હવે એના સહગુણકો દર્શાવી દઈએ તો a1 બરાબર 2, b1 બરાબર -3, c1 બરાબર -8. એ જ રીતે a2 બરાબર 4, b2 બરાબર -6 અને c2 બરાબર -9. હવે આપણે ગુણોત્તર લઈએ તો a1/a2, b1/b2 અને c1/c2. તો જોઈએ a1/a2 એટલે 2/4, b1/b2 એટલે -3/6, c1/c2 એટલે -8/9. તો મિત્રો અહીંયા જુઓ 2 દુ 4 એટલે 1/2 મળે, આ માઇનસ કેન્સલ એટલે 3 દુ 6 એટલે 1/2 મળે. એનો અર્થ કે આ બંને સમાન છે, પરંતુ આ 1/2 મળે છે એમ આ 1/2 મળતો નથી, એટલે કે આ એની સાથે સમાન નથી. એટલે કે a1/a2 બરાબર b1/b2 છે, પરંતુ એ c1/c2 સાથે સમાન નથી. તો એનો અર્થ એ થયો કે આને ઉકેલ મળતા નથી. માટે આપણે કહી શકીએ કે તેથી સમીકરણ યુગ્મ સુસંગત નથી, કારણ કે આની રેખાઓ સમાંતર મળે છે અને એક પણ વાસ્તવિક ઉકેલ નથી. તો એને સમીકરણ યુગ્મ સુસંગત નથી એમ આપણે કહી શકીએ. હવે જોઈએ મિત્રો પેટા પ્રશ્ન નંબર 3. 3/2x પ્લસ 5/3y બરાબર 7 અને 9x - 10y બરાબર 14. તો આને પ્રમાણિત સ્વરૂપમાં લખીએ, વ્યાપક સ્વરૂપમાં. તો 3/2x પ્લસ 5/3y -7 = 0. હજી છેદ છે એનું સાદુરૂપ આપીએ તો 3 અને 2નો લસા થઈ જશે 6. એટલે આ સમીકરણ થઈ ગયું 3 તેરી 9x વત્તા 5 દુ 10y ઓછા 6 સત્તા 42 બરાબર 0. કારણ કે છેદનો 6 છે એ સામે જતો રહેશે એટલે 0 થઈ જશે. અને આ આપણું પહેલું સમીકરણ થયું. બીજું સમીકરણ છે 9x - 10y - 14 બરાબર 0. તો આના ઉપરથી a1 બરાબર 9,
B1 બરાબર 10, C1 બરાબર -42. એ જ રીતે A2 બરાબર 9, B2 બરાબર -10, C2 બરાબર -14. તો હવે મિત્રો ગુણોત્તર જોઈએ. A1 બાય A2, B1 બાય B2 અને C1 બાય C2. A1 બાય A2 એટલે 9/9, B1 બાય B2 એટલે 10/-10. એ જ રીતે C1 બાય C2 એટલે -42/-14. તો અહીંયા જોશું મિત્રો 9/9 એટલે 1, 10/-10 એટલે -1. માટે આ જ બંને સમાન નથી. માટે આપણે સીને સરખાવવાનો પ્રશ્ન જ આવતો નથી, કારણ કે A1 બાય A2 નોટ ઇક્વલ ટુ B1 બાય B2 થયું. માટે આપણે કહી શકીએ કે સમીકરણ યુગ્મ સુસંગત છે, કારણ કે આને અનન્ય ઉકેલ મળે છે. માટે સમીકરણ યુગ્મ સુસંગત છે મિત્રો. કારણ કે 9/9 અને 10/-10 એ બંને સમાન નથી, કારણ કે આ 1 થશે ને આ -1 થશે. માટે સરખા નથી, એટલે A1 બાય A2 નોટ ઇક્વલ ટુ B1 બાય B2 થયું. માટે સમીકરણ યુગ્મ સુસંગત થશે, કારણ કે આને અનન્ય ઉકેલ મળે છે. તો આ રીતે મિત્રો પેટા પ્રશ્ન નંબર 4 અને 5 એ જાતે ગણશો. એ તમારું હોમવર્ક છે. હવે આપણે જોઈએ દાખલા નંબર 4. જોઈએ મિત્રો દાખલા નંબર 4. નીચેના પૈકી કયું સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી તે જણાવો. જો તે સુસંગત હોય તો ભૌમિતિક રીતે ઉકેલ શોધો. પહેલો પેટા પ્રશ્ન, x + y બરાબર 5 અને 2x + 2y બરાબર 10. તો અહીંયા મિત્રો આ આપેલ સમીકરણ 1 છે અને આ સમીકરણ 2 છે. તો સમીકરણ 1ને આપણે 2 વડે ગુણીએ તો બીજું સમીકરણ મળે છે. અથવા તો આપણે દાખલા નંબર 3માં જોયું એ મુજબ પણ નક્કી કરી શકાય કે સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી. એટલે આપણે આના ઉપરથી A1 મેળવીએ. A1 બરાબર 1, B1 બરાબર 1 અને C1 બરાબર -5. એ જ રીતે A2 બરાબર 2, B2 બરાબર 2 અને C2 બરાબર -10. તો હવે આપણે A1 બાય A2, B1 બાય B2 પહેલાં લઈ જઈએ. એ લઈને ચકાસણી કરી જોઈએ. તો A1 બાય A2 એટલે 1/2, B1 બાય B2 તો 1/2. તો આ બંને સમાન છે. તો હવે C1 બાય C2 પણ તપાસી લઈએ. તો C1 બાય C2 એટલે -5/10. તો મિત્રો આ બધી વસ્તુ સરખી થઈ, કારણ કે ઓછા કેન્સલ થઈ જશે એટલે 5 દુ 10 એટલે આનું જવાબ પણ 1/2 આવ્યો. તો એનો અર્થ એ થયો કે A1 બાય A2, B1 બાય B2 અને C1 બાય C2 એ સમાન છે. તો આપણે કહી શકીએ કે તેથી સમીકરણ યુગ્મ સુસંગત છે. હવે મિત્રો સુસંગત છે તો એનો ભૌમિતિક રીતે ઉકેલ મેળવવાનો છે.
તો આપણે એનો ભૌમિતિક રીતે ઉકેલ મેળવીએ. તો મિત્રો, ચોથાનો પહેલો પેટા પ્રશ્ન સમીકરણ યુગ્મ સુસંગત છે, માટે આપણે એની ભૌમિતિક રીતે ઉકેલ મેળવીએ. તો સૌથી પહેલાં x + y = 5 છે, તો એમાં વાયને સૂત્રનો કર્તા બનાવીએ તો 5 - x થશે. આપણું પહેલું સમીકરણ થશે. બીજા સમીકરણમાં વાયને સૂત્રનો કર્તા બનાવીએ તો 2y = 10 - 2x, માટે 2 છેદમાં જવા દઈએ તો y = 10 - 2x/2. ઉપરથી 2 સામાન્ય કાઢીએ તો 5 - x/2. 2 કેન્સલ થઈ ગયા, એનો અર્થ કે y = 5 - x. તો આપણું બીજું સમીકરણ થયું. તો બંને સમીકરણ સમાન છે, તો અહીંયા એક્સયામ, અહીંયા વાયયામ. બીજા સમીકરણ માટે એક્સયામ, વાયયામ. તો બંનેમાં સમાન થશે. અહીંયા પહેલાં માટેના બે ઉકેલ લઈએ તો એક્સયામ છે એ 5 લઈએ તો વાયયામ 0 થશે. એક્સયામ 2 લઈએ તો 5 - 2 એટલે 3 થશે. તો બેયમાં સમાન જ આવશે, કારણ કે બે સમીકરણ સરખા છે. તો હવે આલેખપત્ર તૈયાર કરીએ. x ડેશ x, y ડેશ y. તો હવે મિત્રો, આ બધા બિંદુઓનું આલેખન આપણે આલેખપત્રમાં કરીએ. તો પ્રમાણ માપ લઈ લઈએ. x અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ અને y અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ. તો અહીંયા 1, 2, 3, 4, 5, 6. એ જ રીતે 1, 2, 3, 4, 5, 6. અહીંયા બધી ધન કિંમતો છે, માટે આપણે પ્રથમ ચરણ જ લીધું છે મોટું. તો પહેલા સમીકરણ માટે 5 0, તો 5 0 એટલે x અક્ષ ઉપર કિંમત મળશે. 2 3, એક્સયામ 2, વાયયામ 3 અહીંયા આવશે. બીજામાં પણ એ જ બિંદુ થશે, માટે એક જ રેખા ઉપર બીજી રેખા આવશે. એટલે કે રેખાઓ છે એ પરસ્પર સંપાતી રેખા છે એવું આપણે કહી શકીએ. આ x + y = 5નો અથવા તો 2x + 2y = 10નો આલેખ છે. માટે આપણે ભૌમિતિક રીતે ઉકેલ જોઈએ છીએ, તો આના પર આવેલા પ્રત્યેક બિંદુઓ છે એ ઉકેલ થશે. માટે અહીંયા બે બિંદુ તો આપણે લીધા જ છે, તો આપણે કહી શકીશું સુસંગત અથવા તો સંપાતી રેખા છે. માટે ઉકેલ, બે ઉકેલ તો અહીંયા દર્શાવેલા છે, 5 0, 2 3 વગેરે. આના પર, કારણ કે આને અનંત ઉકેલ મળશે. સંપાતી રેખા છે માટે અનંત ઉકેલ મળશે. અને એમાં બે ઉકેલ તો અહીંયા દર્શાવેલા છે, માટે એ આપણે દર્શાવી દઈએ. આવા ઘણા બધા ઉકેલો મળે, કારણ કે અનંત ઉકેલ મળે છે, કારણ રેખાઓ સંપાતી રેખાઓ છે. તો મિત્રો, આ રીતે
જે સુસંગત સમીકરણ યુગ્મ હોય એનું ભૌમિતિક રીતે ઉકેલ મેળવી શકીએ છીએ આ પ્રકારે. તમે પણ આલેખ દોરી અને ચકાસણી કરજો મિત્રો. હવે જોઈએ છીએ પેટા પ્રશ્ન નંબર 2. તો અહીંયા જુઓ મિત્રો, પેટા પ્રશ્ન નંબર 2 આપેલું છે x ઓછા y બરાબર 8 અને 3x ઓછા 3y બરાબર 16. તો આને આપણે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવીએ તો x ઓછા y ઓછા 8 બરાબર 0 પ્રમાણિત કહીએ અથવા તો વ્યાપક સ્વરૂપ કહીએ. 3x ઓછા 3y ઓછા 16 બરાબર 0. તો હવે મિત્રો આના ઉપરથી અહીંયા a1 બરાબર 1, b1 બરાબર ઓછા 1 અને c1 બરાબર ઓછા 8 મળશે. જ્યારે અહીંયા a2 બરાબર 3, b2 બરાબર ઓછા 3 અને c2 બરાબર ઓછા 16 મળશે. હવે મિત્રો આપણે a1 બાય a2, b1 બાય b2 પેલા એ જોઈએ. a1 બાય a2 તો 1/3, b1 બાય b2 એટલે ઓછા 1/3. તો મિત્રો આ બે વસ્તુ સરખી થશે કારણ કે ઓછા ઓછા કેન્સલ થઈ જશે એટલે 1/3 મળશે. એટલે કે આ બંને સમાન છે. તો હવે ત્રીજી વસ્તુ સરખાવી જોઈએ, c1 c2 એટલે કે ઓછા 8 ઓછા 16. તો ઓછા કેન્સલ, 8 દુ 16 એટલે 1/2 થશે. આ બધા 1/3 છે અને આ 1/2 છે, માટે આ સમાન નથી. એટલે કે a1 બાય a2 ઇક્વલ ટુ b1 બાય b2 છે, પરંતુ એ c1 બાય c2 સાથે સમાન નથી. માટે આપણે કહી શકશું કે આપેલ સમીકરણ યુગ્મ સુસંગત નથી, માટે આને ઉકેલ મળતો નથી. આમે આપણને સમીકરણ યુગ્મ જો સુસંગત હોય તો ભૌમિતિક રીતે ઉકેલ મેળવવાનો છે. અહીંયા તો સમીકરણ યુગ્મ છે સુસંગત નથી, માટે આને ઉકેલ મેળવવાનું આપણને કીધું નથી. પરંતુ મિત્રો આપણને ખબર છે કે એ સમીકરણ યુગ્મ સુસંગત ન હોય તો એને ઉકેલ મળતો નથી. તો આ જ રીતે મિત્રો પેટા પ્રશ્ન નંબર 3 અને 4 એ બંને જાતે ગણવાનો પ્રયત્ન કરશો. એ તમારું હોમવર્ક છે મિત્રો. તો પ્રયત્ન કરજો. પેટા પ્રશ્ન નંબર 3 અને 4 દાખલા નંબર 4ના ગણવાનો પ્રયત્ન કરજો. જો સમીકરણ યુગ્મ સુસંગત હોય તો આલેખ દોરી અને ઉકેલ મેળવજો, અને સુસંગત ન હોય તો ઉકેલ મેળવવાની આવશ્યકતા નથી. તો મિત્રો અહીંયા સુધી આપણે જોઈ ગયા. પુનરાવર્તન કરતા રહેજો મિત્રો, અને ફરીથી તમારી નોંધપોથીની અંદર, નોટબુકની અંદર આ બધા દાખલાઓને વ્યવસ્થિત રીતે નોંધી લેજો. અને જે હોમવર્ક આપેલું છે એ હોમવર્ક પણ જાતે ગણવાનો પ્રયત્ન કરજો, જેથી દરેક વસ્તુ, દરેક દાખલાઓની સમજૂતી વધુ સ્પષ્ટ બને. હવે પછી જ્યારે આપણે મળીશું ત્યારે દાખલા નંબર 5 અને એની આગળના દાખલાઓના ઉકેલ મેળવીશું મિત્રો. તો સ્વસ્થ રહેજો. આવજો મિત્રો.